જય જય શ્રી કૃષ્ણ. ઘણા પૂછે છે કે અમારા ઘરમાં અમુક કામ જ નથી થતા, ઘણા વર્ષોથી કોઈ સારું કામ થયું નથી, બાળકો કુસંગી છે, નથી બરાબર સ્વભાવ એમનો. તો તમને એક વાત કહું કે બધું જ કામ કરી ચૂક્યા છો, એવું તમે કહો છો કે વ્રત દાન બધું જ કરી ચૂક્યા છો, છતાં એનું ફળ નથી મળતું. તો એક રામાયણમાં ચોપાઈ છે, પ્રાત સમયે ઉઠઈ રઘુનાથા, માત પિતા ગુરુ નાવઈ માથા. આનો અર્થ એ છે કે બધું જ કર્યા પછી જો કંઈ રિઝલ્ટ નથી ને જીવનમાં, તો મારું કીધેલું એક કામ કરો. સવારે ઉઠીને સ્નાન કરીને તમારા માતા પિતાના ચરણોમાં પ્રણામ કરો, એમને ખુશ રાખવાની કોશિશ કરો. જો ચમત્કાર થશે. કોઈ ભગવાન પાસે જવાની જરૂર નહીં પડે. તમારા દરેક કામ જે નથી થયા અને જે નથી થવાના તે બધા થશે. અશક્ય શક્ય થશે. આ ચમત્કાર થશે. તમારું આયુ, બળ, યશ, કીર્તિ બધું જ વધશે. ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ. કરી જોજો.